નવા નવા બનાવેલા રોડ, નવા નવા આવેલા અધિકારીઓ પોતાના ખિસ્સાઓ ભરી લે અને એ ખિસ્સામાંથી થોડું ઘણું વધે એના જે બ્રિજો બનાવે એ બ્રિજોમાં શું કાઢી લેતા જીવો એ ભાઈ? ક્યાં કપચી, સિમેન્ટ, આ બધાયમાં ભ્રષ્ટાચાર થાય છે. ઘણી વખત લોકો સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કહેતા હોય છે કે આ બ્રિજ પડવાની આરે છે, આમાં તિરાડો પડી છે. સાહેબ, હમણાં જ ગીર સોમનાથ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં રોડની વચ્ચે તિરાડ પડી તો સ્ટેપલર પીનો મોટી મોટી મારવામાં આવી. વિચાર કરો કે અત્યાર સુધી કાગળોમાં સ્ટેપલરો લગતી હતી, ફાઇલોમાં સ્ટેપલર પીનો લાગતી હતી, પણ હવે તો રોડ તૂટે તો રોડમાં પણ સ્ટેપલરની પીનો લગાવી પડે છે. આ ક્યાં સુધી ને કઈ હદે ભ્રષ્ટાચાર ગુજરાતમાં થઈ રહ્યો છે એ સરકારે પણ જોવું ખૂબ જરૂરી છે, મંત્રીઓએ પણ જોવું ખૂબ જરૂરી છે. કારણ કે ટોલના પૈસા પૂરેપૂરા વસૂલવામાં આવે છે સામાન્ય નાગરિક પાસેથી. 1 રૂપિયો ઓછો નથી કરવામાં આવતો તો પછી 1 રૂપિયો ઓછો નથી થતો, પૂરેપૂરા ટોલ વસૂલ કરવામાં આવે છે તો એ પ્રકારના રોડ ગુજરાતની જનતાને કેમ નથી મળતા? અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. સાહેબ, 200, 250, 300, 500 સુધીના ટોલ ટેક્સ લેવામાં આવતા હોય તો એ પ્રકારના રોડ પણ હોવા જોઈએ. પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરતા એ નેતાઓને પણ મારે કહેવું છે કે સારા ડામરવાળા રોડ બનાવો, વરસાદ આવે ને તો પણ કંઈ ન થાય. સારું મટીરિયલ વાપરો છતાંય વરસાદ આવે તો કંઈ ન થાય. પેરિસ જેવા રસ્તા નહીં જોતા ગુજરાતની જનતાને, પણ સારા રસ્તા બને એની માંગ સાથે ગુજરાતની જનતા કહી રહી છે સરકારને સારા બ્રિજો બને, સારા રસ્તાઓ બને. તો સાહેબ 500 રૂપિયા ટોલ દેવા માટે લોકો તૈયાર છે ને આપે છે ખરાબ રસ્તામાંથી. સાહેબ, રાજકોટથી ગોંડલ પહોંચવું હોય ને તો 1.5 થી 2 કલાક જેટલો સમય તમારી પાસે હોય ને ત્યારે તમે ત્યાંથી પસાર થઈ શકો. બ્રિજોના કામ ચાલુ છે માન્યું, પરંતુ આસપાસમાં જે બાજુના ડાયવર્ઝન કાઢેલા છે એમાં પણ ધંધડા નથી, એમાં પણ આડેધડ રોડ બનાવી નાખવામાં આવ્યો છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ ત્યાંથી વિડીયો સામે આવ્યા ને ત્યારે આપણે એવું થાય કે કેટલા ટાઈમથી કામ ચાલુ છે. ટોલ ટેક્સ વાળા અથવા તો સરકાર એમ કેમ નથી કહેતી કે ભાઈ રોડ ખરાબ છે તો એટલા સમય માટે જ્યાં સુધી ન બને ત્યાં સુધી અહીંયાથી ટોલ ફ્રી થઈ જશે? આવું તો ક્યારેય નિવેદન નથી આવતું. ભાઈ, રોડ ખરાબ હોય કે સારો, તમારે ટોલ તો દેવો જ પડશે. આ પ્રકારની નીતિ અત્યારે ગુજરાતમાં થઈ ગઈ છે અને ગુજરાતની જનતા રોડ ઉપરથી નીકળે છે ત્યારે એમને ગમે એવો રસ્તો હોય ટોલ તો ચૂકવવો જ પડે છે. સ્વાભાવિક છે, ન ચૂકવે તો પછી ગાડી પાછળ થાય છે, દંડ ભરાવે છે. પરંતુ અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં બની છે કે જેને લઈને સરકારે સ્વીકારવું જોઈએ કે ખૂબ મોટી ભૂલ થઈ છે, ખૂબ મોટી ચૂક થઈ છે. કિંમતો નક્કી કરતા એ નેતાઓને અધિકારીઓને પણ કહેવું છે કે સાહેબ, એ બીજાના પરિવારના એ સ્વજનો હતા, જ્યારે પોતાના પરિવાર ઉપર આવે ને ત્યારે આપણને ખબર પડે કે દુઃખ, એ પીડા એ કેટલી થઈ છે. અહીંયા સુધી લાગી આવે છે સાહેબ કે જ્યારે સરકાર કોઈ એવા મૃતક પરિવારને એવું કહે છે કે અમે એમના માટે સહાય